જય સ્વામિનારાયણ બેન. જય સ્વામિનારાયણ. કીર્તનને શું તકલીફ હતી બેન? એને કફ ને ઉધરસ ને બહુ થઈ જતું હતું. બરાબર. ને નેમ્યુલેશન કરવું પડતું હતું, ત્યારે જ બરોબર થાય. એ કેટલા સમયથી હતું આશરે બેન? એ 2 વર્ષથી આ હતું. એમ 2 વર્ષથી અવારનવાર શરદી, ઉધરસ, કફ, તાવ એવું આવી જતું, બરાબર છે? તો પછી એના માટે લગભગ તમે કેટલા અલગ અલગ ડોક્ટરને બતાવ્યું હશે? એમ 4-5 ડોક્ટરને બતાડ્યું છે. બરાબર છે. ક્યાંથી આવો છો તમે? તાંઝાનિયાથી. તાંઝાનિયાથી, બરાબર. તો તાંઝાનિયામાં જે 4-5 અલગ અલગ ડોક્ટરને બતાવ્યું તો શું નિદાન કરતા ડોક્ટરો બધા? કાંઈ નહીં, દવા આપતા ને નેમ્યુલેશન કરવાનું કહેતા, એ જ કન્ટિન્યુ રહેતું. બરાબર. મહિનામાં કેટલી વાર એને આ બધી દવા, નેબ્યુલાઇઝ, એન્ટીબાયોટિક બધું આપવું પડે? મહિનામાં 3-4 વખત થઈ જતું. મહિનામાં 3-4 વખતે 7-10 દિવસે બીમાર જ હોય એમ ને? વારે વારે આ તકલીફ થઈ જાય. અને કોઈ દી એવું ગયું છે કે 3-4 મહિના સળંગ નેબ્યુલાઇઝ ના આપવું પડ્યું હોય ને સારું રહ્યું હોય, એવું ક્યારે થયું છે? નથી રહ્યું. બરાબર. સતત આ પ્રોબ્લેમ રહે. પછી ડોક્ટરે શું કીધું? રોગ પ્રતિકારક શક્તિ ઓછી એમ કીધું એનું? હા, એક ઇમ્યુનિટી ઓછી થાય છે, બસ એટલું જ કહે છે. બરાબર. કઈ આગળ નથી. પછી એમણે શું કીધું? કેટલા સમયમાં સારું થઈ જશે? કે આ તો ઇમ્યુનિટી ઓછી છે એના લીધે છે, બાકી ઓમ કાંઈ નહીં થાય, કે દવા આપીએ, દવા ચાલુ રાખવાની કહેતા. બરાબર છે. નેમ્યુલેશન લેવાનું. બરાબર છે. પછી તમને ત્યાં તાંઝાનિયાથી આપણી હોસ્પિટલની અહીંયા છે કચ્છમાં, એની જાણ કઈ રીતે થઈ? અમે વિડીયો દ્વારા આવ્યા, વોટ્સઅપ દ્વારા, તો અમને ખબર પડી કે અહીંયા દવા લઈએ તો આયુર્વેદિક ફરક પડશે એટલે. બરાબર. અને પછી તમે આપણે અહીંયા આવ્યા અને આપણે રેગ્યુલર જે છે 4 મહિના દવા કરી, અત્યારે બાળકને કેટલું સારું લાગે છે કીર્તનને? સારું છે. 5-6 મહિનાથી આવ્યા છીએ અમે, તો એને આવીને દવા લીધી છે. તો છેલ્લા કેટલા મહિનાથી હમણાં કે વાર નથી થયું? 1 મહિનો હમણાં છેલ્લો લાસ્ટ ઇમ્યુનિટીની દવા છે, એનાથી એને નથી થયું. બરોબર છે, એકદમ સારું છે. એકદમ સારું. પહેલા કરતા કેટલો ટકા સુધારો લાગે? 100% સુધારો લાગે છે હવે. બરાબર છે. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. આમ તમે એટલા 2 વર્ષથી હેરાન થતા ને અવારનવાર દર મહિનામાં 3-4 વખત નેબ્યુલાઇઝ ને બધું કરાવવું પડતું હતું, એ હમણાં ક્યારે એવું કરાવવું પડ્યું છે? ના, એવું નથી કરાવવું પડ્યું. 3 વખત જ, એમ 6 મહિનામાં 3 વખત કરાવવું પડે. અને એ બહુ સિમ્પલ, એટલું બધું નહીં. એ તો વેધર ચેન્જ થયું એના કારણે. બરાબર છે. બાકી આમ નથી. બાકી નથી થયું. અને જ્યારે બેન એને કફ ને બધું થતું તો કેવી તકલીફ થતી એમ? એટલે તાવ આવી જાય, બહુ ખાવાનું બંધ કરી દે, એટલું બધું એને તકલીફ થતી હતી. બરાબર. પછી રૂટીનમાં હાલચાલમાં કે એમાં એને થોડોક શ્વાસ જેવું લાગે, તકલીફ પડતી, એવી ટાઈપનું થઈ જતું એમ. બરાબર. પણ આપણી દવા શરૂ કર્યા પછી એ તકલીફ ક્યારે નથી થઈ? એ નથી થઈ, એટલે બરોબર છે હવે. બરાબર છે. અને બેન, કીર્તનને જે પ્રોબ્લેમ હતી એવા ઘણા બધા બાળકોને એવા પ્રોબ્લેમ અવારનવાર થતા હોય છે, તો તમે આપણી આયુર્વેદ સારવાર જે તમે કરાવી એના વિશે તમે લોકોને શું કહેવા માંગશો? કેટલું સારું રિઝલ્ટ મળે છે? સારું છે. ઓલી દવા લેવા કરતા એના કરતા આયુર્વેદિક દવા એનાથી બહુ સારું થાય છે. બરાબર. એટલે એને આડઅસર ન થાય અને સારું એવું થઈ જાય. બરાબર. અને જે પોષક તત્વો જે ઘટતા હોય એ સારા મળી રહે છે, એના લીધે સારું થઈ જાય. બરાબર છે. અને એવું નથી ને કે એન્ટીબાયોટિક ની અવારનવાર લેવી પડે? હા, એન્ટીબાયોટિક તો બહુ ખતરનાક, નેબ્યુલાઇઝ ને કરવું પડે, એ બધી વસ્તુ આમાં નથી થતી. બરાબર છે. એટલે એનાથી બહુ સારું થઈ છે. અને ખરેખર જે છે એ કીર્તનના માધ્યમથી હું લોકોને એ કહેવા માંગુ છું, બાળકોને ખરેખર આપણે કોઈ પણ પ્રકારની દવા આપીએ એના આપણે આયુર્વેદ સારવાર એટલા માટે ઉપયોગી છે કે એક તો જે છે એ આપણે બાળકોના નોર્મલ કોઠો કફનો હોય, એટલે કફનો કોઠો આપણી દવાથી ઓછો થઈ જાય છે. બીજું, બાળકોમાં કૃમિને કારણે પ્રોબ્લેમ થતા, એટલે કૃમિ ઓછા થાય. અને ત્રીજું, એની રોગ પ્રતિકારક શક્તિ વધારવાની સૌથી બેસ્ટમાં બેસ્ટ દવા આયુર્વેદમાં જ આપેલી છે. એટલે આ રીતે જો આપણે આયુર્વેદ સારવાર કરીએ તો બાળકને ખૂબ ઝડપથી રાહત થતી હોય છે અને ખૂબ સરસ રીતે એને શરદી, ઉધરસ, કફનો કોઠો મટતો હોય છે. ઘણી વખતે આપણે એવું સાંભળતા હોઈએ કે બાળક મોટા થશે એટલે ઓટોમેટિક સારું થઈ જતું હશે, તો મેં તો ઘણા બધા એવા બાળકો જોયા છે કે જેની ઉંમર ઘણી મોટી થાય છતાં પણ આ પ્રોબ્લેમને નેબ્યુલાઇઝેશનનો આદત સતત ચાલુ રહેતી હોય છે. એટલે એની બદલે આપણી આયુર્વેદ સારવાર ખૂબ સારું કામ કરતી હોય છે. કીર્તનને જે છે એની સાથે જ્યારે આ પ્રોબ્લેમ શરૂ થયો ત્યારે જે તમે અવારનવાર નેબ્યુલાઇઝ કરાવતા, તો એને કેટલા સમયમાં સારું થતું એમ?
3 દિવસ તો નેબ્યુલેશન કરાવવું જ પડતું, ચોથે દિવસે સારું થાય ને એમ. પછી ગોળીનો કોર્સ કેટલો એ કરાવવો દવા પડતો? તો આપવી જ પડતી ને કે 3 દિવસ નેબ્યુલેશન થી નહોતું ફરક પડતું. સાથે દવા આપવી પડે, બરાબર? સાથે દવા તો લેવી જ પડે. બરાબર. તમારો આ જે આ વિડીયો છે કીર્તન સાથેનો, એ બધા પેરેન્ટ્સને આયુર્વેદ સારવાર અપનાવવા માટે પ્રોત્સાહન મળે એના માટે આપણે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં મૂકી શકીએ, હા વાંધો નહીં. બરાબર ને? હા. ખૂબ ખૂબ ધન્યવાદ બેન. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.